અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામની સીમમાં દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે। વન વિભાગ દ્વારા દીપડાને સલામત સ્થળે છોડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। અંકલેશ્વરના સેંગપુર ગામની સીમમાં કેશુભાઈની વાડી પાસે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો। આ અંગે જાણ થતાં વન વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી મારણ સાથે પાંજરું મૂક્યું હતું। આજે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। વન વિભાગની ટીમે દીપડાને કબજે લઈ શાલીમાર નર્સરી ખાતે ખસેડ્યો છે અને તેને સલામત સ્થળે છોડવાની તજવીજ પણ હાથ ધરી છે। દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોમાં હાશકારો જોવા મળ્યો છે। હું વીએ ચૌધરી, રાઉન્ડ ફોરેસ્ટર, અંકલેશ્વર સામાજિક વનીકરણ। આજરોજ સામાજિક વનીકરણ રેન્જ અંકલેશ્વરના કાર્ય વિસ્તારમાં કેશુકાકાની વાડી સેંગપુર ગામમાં દીપડો ફરતાની માહિતી મળતા જેથી સામાજિક વનીકરણ રેન્જ ફોરેસ્ટ ઓફિસર જયન રાણા સરના માર્ગદર્શન હેઠળ પિંજરું મૂકવામાં આવેલ હતું, જે આજરોજ વહેલી સવારે દીપડો પાંજરે પુરાયો છે, જેની પૂરતા કાગળિયા કરી અને રાતના સમયે એને છોડવાની કાર્યવાહી કરવામાં આવશે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।